પાવરપટ્ટીના નિરોણા ખાતે એકતાના ઓલિયા તરીકે જાણીતા ફૂલપીરના ત્રિદિવસીય લોકમેળામાં હજારો શ્રદ્ધાળુઓએ દાદાને માથું નમાવ્યું હતું અને મેળામાં કોમી એકતાના દર્શન થયા હતા. સરપંચ એન.ટી. આહિરે કહ્યું હતું કે 25 જાન્યુઆરીના રાત્રે ચેતનસિંહ રાજપૂત, રામભાઈ ગઢવી દ્વારા સંતવાણી યોજાઈ હતી, જેમાં હજારો શ્રોતાઓએ શ્રવણ કર્યું હતું. સંત દિલીપ રાજા, જગુદાદા, ધારાસભ્ય પી.એમ. જાડેજા સહિત ધાર્મિક, રાજકીય, સામાજિક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું સ્વાગત થયું હતું. બાતીગઢ લોકમેળામાં સોમવારે સવારે બંને ઓલિયાની સમાધિઓ પૂજન, ચાદર પોસ્ટી, પેડી પૂજા, ધ્વજારોહણ યોજાયા હતા. બપોરે મહાપ્રસાદ યોજાયો હતો. મંગળવારે મેળો પૂર્ણ જાહેર થયો હતો, ત્યારે કસુંબો, આરાધીવાણી, પ્રસાદ યોજાયા હતા. સંતોએ આશીર્વચન આપતા કહ્યું હતું કે મુસ્લિમ ગુરુ નાદિન શાવલી અને હિન્દુ શિષ્ય કુલપીર રેલડિયા જાડેજાની અનેરી કહાની સાથે સંકળાયેલા સમાધિ સંકુલ કોમી એકતાનું અનેરું દ્રષ્ટાંત પૂરું પાડે છે. મેળામાં ગ્રામ પંચાયત દ્વારા 100 જેટલા નાના મોટા સ્ટોલ ઉભા કરાયા હતા, જેમાં ખાણીપીણી, રમકડા, કટલેરીની દુકાનો પર ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. વાહનો પાર્કિંગની વ્યવસ્થા ગોઠવાઈ હતી. પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. મેળાને સફળ બનાવવા નિરોણા ગ્રામ પંચાયત મેળા સમિતિ દાદાના સેવકો અથાગ જહેમત ઉઠાવી હતી.